Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો। વડોદરાના લોકસભા ઉમેદવાર રંજન ભટ્ટે ચૂંટણી લડવાથી કર્યો ઇનકાર। કહ્યું છેલ્લા ઘણા દિવસની ઘટનાઓનું પરિણામ। વડોદરા ઉમેદવાર રંજન ભટ્ટના ચૂંટણી ના લડવાના નિર્ણયને લઈને જ્યોતિ પંડ્યાનું નિવેદન। વડોદરા લહેકામાં કહ્યું હરી કરે હારા માટે। વડોદરા બાદ ભાજપને બીજો મોટો ઝટકો। સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોર ચૂંટણી નહીં લડે। કહ્યું મારે ચૂંટણી નથી લડવી। લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ એક્શનમાં શક્તિસિંહ રાજકોટમાં કરશે બેઠક। બાકી રહેલા ઉમેદવારોના નામ પર કરશે મંથન। ઉનાળાની શરૂઆત થતા રાજ્યમાં આકરા તાપની ચેતવણી। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી। ગુજરાતમાં 7 દિવસ હવામાન સૂકું રહે તેવી શક્યતા। લોકસભાની ચૂંટણીને લઈને વડોદરા બેઠક પરથી રંજનબેનનું નામ જાહેર થયા બાદ તેમના વિરોધમાં અને સીએમ અને પાટીલના વિરોધના પોસ્ટર્સો લાગ્યા હતા। બાદમાં આજે રંજનબેને ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો છે। શું છે સમગ્ર વિગત જુઓ આ અહેવાલમાં। રંજનબેન ભટ્ટ, ભીખાજી ઠાકોર આ બંને નેતાઓએ પીછેહટ કરી છે, પાછીપાની કરી છે, રણછોડ બન્યા છે। શેમાંથી? સાંસદના ઉમેદવાર તરીકે। રંજનબેન ભટ્ટ વડોદરાથી ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીના। ભીખાજી ઠાકોર સાબરકાંઠાથી ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીના। રંજનબેન ભટ્ટ વિવાદમાં રહ્યા। રંજનબેન ભટ્ટની કામગીરી નબળી છે। રંજનબેન ભટ્ટને રિપીટ ન કરવા જોઈએ। આ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો। સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા। જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા, પણ ત્યારબાદ પણ વિરોધ શરૂ રહ્યો। વાત હાઈકમાન્ડ સુધી પહોંચી, પરંતુ કોઈને પણ ખબર નહોતી કે રંજનબેન ભટ્ટ આ બાબતે પાછીપાની કરશે। આ તો ફક્ત ટ્રેલર છે તેવું પણ કહેવામાં આવે છે। હજુ પણ બીજા ઉમેદવારો ચૂંટણી લડવાનો ઇનકાર કરી શકે છે। કહેવામાં આવી રહ્યું છે ઉમેદવારો બીજી સીટો પર બદલાઈ પણ શકે છે। નવા ઉમેદવાર કોણ હશે એ વિશે અમે ચર્ચા કરીશું આપની સાથે, પરંતુ એક વાત 100%ની છે કે ભારતીય જનતા પાર્ટીમાં ભૂકંપ છે। ભારતીય જનતા પાર્ટીમાં ભડકો છે। ભારતીય જનતા પાર્ટીમાં શું ચાલી રહ્યું છે અંદર ખાને એ કદાચ તેમાં જે વ્યક્તિ વર્ષોથી કામ કરે છે એ જ કહી શકે, અને એ સ્થિતિ ભયંકર પણ હોઈ શકે। હાલ રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરે પીછેહટ કરી છે, રણછોડ બન્યા છે। આવનાર સમયમાં જોવાનું રહ્યું બીજા કયા ઉમેદવારો પીછેહટ કરે છે। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના 22 ઉમેદવારોના નામની યાદી જાહેર થઈ ગઈ છે, જેમાંથી સાબરકાંઠા અને વડોદરા બેઠક પરથી ઉમેદવારોએ પોતપોતાના નામ પરત ખેંચી લીધા છે। શું છે સમગ્ર ગણિત જુઓ આ રિપોર્ટમાં। વડોદરામાં રંજનબેન ભટ્ટને રિપીટ કરાતા એક વિવાદ શરૂ થયો, અને આ વિવાદ હતો આંતરિક જૂથવાદ। જ્યોતિબેન પંડ્યા વડોદરાના નેતા નારાજ થઈ ગયા, અને રંજનબેનને શા માટે રિપીટ કરવામાં આવ્યા એવો સવાલ ઉઠ્યો। અને બીજી તરફ સાબરકાંઠામાં વિવાદ હતો ભીખાજી ઠાકોરની અટકને લઈ। પહેલા તેઓ ડામોર લખતા હતા, અને ત્યારબાદ 2018થી તેના કહેવા પ્રમાણે 2018થી તેઓ ઠાકોર લખે છે। હવે ભારતીય જનતા પાર્ટીએ ભીખાજીને ટિકિટ આપતા કેટલાક વોટ્સએપ ગ્રુપમાં એ ચર્ચાઓ શરૂ થઈ ગઈ, અને વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો કે શા માટે આયાતી ઉમેદવાર લઈને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા। આ બંને વિવાદ ઉપર પાણી તો નાખીને ઠંડો પાડવાનો પ્રયાસ તો કર્યો, પરંતુ તેમ છતાં અંદરો અંદર એ અટકળો હતી કે કદાચ ભારતીય જનતા પાર્ટી એવું કરશે જે અત્યાર સુધી ક્યારેય થયું નથી અથવા તો કર્યું નથી। જો જ્યારે રાજકીય પક્ષો મજબૂત સ્થિતિમાં હોય ત્યારે નાના મોટા વિવાદને ભારતીય જનતા પાર્ટી કે કોઈ પક્ષ ધ્યાને લેતો નથી। ભૂતકાળના વિધાનસભા ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, આપણે જોઈ ચૂક્યા છીએ કે નાના મોટા વિવાદના કારણે ઉમેદવારો જ બદલી નાખવા એવું ભારતીય જનતા પાર્ટીએ કર્યું નથી।
સ્પેસિફિકલી વડોદરાની વાત કરીએ તો જ્યોતિબેન પંડ્યાએ જ્યારથી વિરોધ કર્યો, પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, અચાનક ભારતીય જનતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા ને આખો ત્યારબાદ પોસ્ટર્સ લાગ્યા રંજનબેન ભટ્ટ વિરુદ્ધ, એ આખો જે વિવાદ હતો એના કારણે રંજનબેન ભટ્ટનો ભોગ લેવાયાની ચર્ચા છે. એટલે વડોદરાની જનતા રંજનબેન ભટ્ટને ટિકિટ આપતા નારાજ હોવાનું સાબિત કરવામાં આવ્યું અને હાઈકમાન્ડ આ વાતને ખૂબ ગંભીરતાથી લીધી અને એટલા માટે જ રંજનબેન ભટ્ટ જે વર્તમાન સાંસદ છે એમને રિપીટ કરવાને બદલે તેઓએ અચાનક અનિચ્છા દર્શાવી દીધી. જો આમાં શંકા એટલા માટે છે કે તમારી અનિચ્છા જ હતી, તમારે લડવું જ નહોતું, તો ટિકિટ લઈને હાર તોરા તમે કર્યા, લોકોએ તમને આવકાર્યા, ચાંદલા કર્યા, હાર પહેરાવ્યા, ડીજેના તાલ પર ઝૂમ્યા, કાર્યાલયમાં ઉજવણી થઈ, તો ત્યારે તો તમારી ઈચ્છા ભરપૂર હતી, પરંતુ અચાનક તમારી ઈચ્છા બદલાઈ જાય તો સ્વાભાવિક જનતા પણ સમજવાની. હા, એ વાત છે કે જે ભારતીય જનતા પાર્ટી વડોદરામાં જે જૂથવાદ છે એને શાંત કરવામાં કદાચ આ પગલું લઈને ભારતીય જનતા પાર્ટી સફળ થશે, કારણ કે એવી અંદરોઅંદર ચર્ચા છે કે ભાજપમાં ઘણા એવા નેતા હતા જે આ વાતથી નારાજ હતા રંજનબેનને ટિકિટ આપવાથી. રહી વાત ભીખાજી ઠાકોરની, ભીખાજી ઠાકોર ડામોર ને ઠાકોરની અટક વચ્ચેનો જે વિવાદ છે એ જાહેરાત થતાથી શરૂ થયો હતો. એટલે કે જ્યારે જાહેરાત થઈ એ બીજા દિવસે સાંજે બપોરે જ વોટ્સએપ ગ્રુપના, એટલે કે સાબરકાંઠા અરવલ્લીના વોટ્સએપ ગ્રુપમાં એ જોરશોરથી મેસેજ વાયરલ થવા મળ્યા કે ભારતીય જનતા પાર્ટી આયાતી ઉમેદવાર લાવ્યા છે, ભારતીય જનતા પાર્ટી પાસે બીજા કોઈ ઉમેદવાર નથી, જે ડામોર છે એમને ઠાકોર તે પોતાને દેખાડે છે, અને ઘણા ભાજપના જ આંતરિક નેતા અને કાર્યકર્તાઓએ આવા આરોપ લગાવ્યા અને આ વાતથી એવું સાબિત કરવાનો પ્રયાસ થયો કે ટિકિટ મેળવવાની પ્રક્રિયાથી અત્યાર સુધી એ ખોટું કરવામાં આવ્યું કે ડામોર હોવા છતાં ઠાકોર અટક ઉપયોગ કરીને ટિકિટ મેળવવાનો ફાયદો લેવામાં આવ્યો, એવું સાબિત કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન કરીને. જો ભારતીય જનતા પાર્ટીનો આ વખતે ટાર્ગેટ છે તમામ 26 સીટ જીતીને 5 લાખથી વધુની લીડ મેળવી. જો આવા કોઈ નાના મોટા વિવાદ થાય તો કદાચ લીડમાં ફરક પડી શકે, પરંતુ હાર જીતના નિર્ણય બદલાઈ શકે નહીં. પરંતુ ભારતીય જનતા પાર્ટી એ રિસ્ક લેવા નહોતું માંગતું કે કોઈ 50, 100, 1000, 2000 કે એક સમાજના મતદારો કે કાર્યકરોને નારાજ કરીને કોઈ એક નેતાને આપણે શીર્ષ પર બેસાડીએ. અને રંજનબેન ભટ્ટના કિસ્સામાં પણ એવું જ કંઈક થયું. શહેરનો મતદાર વર્ગ છે, કેટલોક સમૂહ રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા રાજીપો હતો એનામાં, અને કેટલોક વર્ગ એવો પણ છે, ભાજપના જ વર્ગની વાત કરું છું, કે જે નારાજ હતો. આ નારાજગીને ખાળવા, આ જૂથવાદને ખાળવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ નિર્ણય કર્યો હોય એવું ચર્ચાઈ રહ્યું છે. હાવેવર, એટલે કે રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરનો આ વ્યક્તિગત નિર્ણય કહેવામાં આવી રહ્યો છે, પરંતુ આપને છેલ્લા અમુક દિવસોમાં કોંગ્રેસના કે ભાજપના નેતાઓના નિવેદન સંભળાવું તો બધામાં તમને લગભગ એક સરખું જ દેખાશે કે અનિચ્છા, વ્યક્તિગત કારણો. પરંતુ રાજનીતિની આ લડાઈમાં, રાજકીય લડાઈમાં સૌ કોઈ જાણે છે ને, હવે તો આપ સૌ મતદારો પણ જાણો છો કે કોઈ વ્યક્તિગત કે અંગત કારણો નથી હોતા. પાર્ટીની એક સ્ટ્રીમલાઇન હોય છે, પાર્ટીની એક ગાઈડલાઇન હોય છે, અને એના આદેશ અનુસાર જ ઉમેદવાર થઈ ગયેલા લોકો અથવા તો ટિકિટ વાંછુક લોકો પોતાના નિર્ણય સોશિયલ મીડિયામાં દર્શાવતા હોય છે. અને આપણે ભૂલવું ન જોઈએ કે ગુજરાતના જ મહિલા મુખ્યમંત્રીએ ફેસબુક પર, એટલે કે સોશિયલ મીડિયા પર રાજીનામું ધરી દીધું હતું, અને ત્યારથી એ ચર્ચાઓ થઈ કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી એટલા માટે પણ છે કારણ કે જે નેતાઓને આદેશ કરવામાં આવે છે તે આદેશનું પાલન કર્યા બાદ પણ નારાજગી જાહેર મંચ પર દેખાતી નથી. હવે એ વાત અલગ છે કે આ કિસ્સામાં આગળ જોવા મળે કે ન મળે, પરંતુ જ્યોતિબેન પંડ્યા અંદરખાને ખુશ થતા હોય તો પણ નવાઈની વાત નથી. ખેર, હવે મૂળ સવાલ એ છે કે સાબરકાંઠા, વડોદરા આ બે જગ્યાએ તો નિર્ણય કર્યો. એવું નથી કે આ બે જ જગ્યાની વાત છે, બીજી 2-3 બેઠકો પણ છે કે જ્યાં આવા પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે કે ઉમેદવાર બદલવામાં આવે. આવો અંદરથી એક સૂર ઉઠ્યો છે ભાજપ કાર્યકર્તાઓમાં કેટલીક બેઠકો પર કે અહીંયા પણ ઉમેદવાર બદલવામાં આવે. ને હવે આ વધશે એટલા માટે આપ સમજો, કારણ કે શરૂઆતમાં તો એવું હતું કે ભારતીય જનતા પાર્ટી એકવાર નિર્ણય કર્યો, એ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પોતાનો નિર્ણય બદલતી નથી. નાના મોટા
વિવાદને શાંત પાડી શકે છે. ને તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ આવું કહેતા સાંભળ્યા હશે કે અમે વિવાદને શાંત કરી દઈશું. કેતન ઇનામદાર એક મોટું એક્ઝામ્પલ છે, જેમણે રાજીનામું આપવા સુધીની વાત કરી લીધી, એમને પણ મનાવી લેવામાં આવ્યા. અને એ તો હવે આવનારો સમય બતાવશે. પરંતુ એક વાત નક્કી છે કે આ વખતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં નિત નવા રંગ ઉમેરાઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓનું ભાજપમાં જવું એક રંગ તો છે જ, પરંતુ આંતરિક જૂથવાદ તમામ પક્ષોમાં એ મોટી વાત સાબિત થઈ રહી છે ને કદાચ એની અસર પરિણામ પર પડે તો નવાઈ નહીં. લોકસભા 2024ની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપે પોતાના ઉમેદવારની નામની યાદી જાહેર કરી દીધી છે, જેમાં હવે ફેરફાર થઈ શકે છે. વલસાડ અને બનાસકાંઠા બેઠક ઉપરથી ઉમેદવારો બદલાઈ શકે છે. શું છે તેની પાછળનું કારણ, જાણો આ રિપોર્ટમાં. ભાજપ બીજા કયા નેતાઓ કે ઉમેદવારોના નામ બદલી શકે છે? તો આણંદથી લોકસભા ઉમેદવાર મિતેશ પટેલને બદલવાની શક્યતા સેવાઈ રહી છે. વલસાડની વાત કરીએ તો વલસાડના લોકસભા ઉમેદવાર ધવલ પટેલને બદલવાની શક્યતાઓ છે. આ સાથે જ બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીને પણ બદલવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી ચર્ચાઓ ચાલી રહી છે. કયા કારણો છે એવા જેના કારણે પાર્ટી આવું વિચારી રહી છે? એ 5 કારણો પર આપણે નજર કરીએ તો સ્થાનિક કાર્યકર્તાઓનો વિરોધ, આંતરિક જૂથવાદને ખત્મ કરવા માટે પણ આ ચર્ચા ચાલી રહી છે. નારાજ થયેલા કાર્યકર્તાઓને મનાવવા માટે કોંગ્રેસનો ઉમેદવાર વધુ મજબૂત હોવાનો પણ ડર સતાવી રહ્યો છે ભાજપને, એવું લાગી રહ્યું છે. લીડ ન મળવાનો ડર પણ સતાવી રહ્યો છે ભાજપને, જેના કારણે આ જે પરિબળો છે તે અસર કરી શકે છે. આણંદ લોકસભા બેઠકની આપણે વાત કરીએ તો આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. આણંદ ભાજપમાં ચર્ચાનો સૌથી મોટો વિષય છે. આણંદ બેઠક પરથી ભાજપે મિતેશ પટેલને ટિકિટ આપી છે, ત્યારે અચાનક જ મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે રંજનબેન બાદ મિતેશ પટેલ પણ બદલાય તેવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે આણંદ બેઠક પર પણ ઉમેદવાર બદલાઈ શકે છે તેવી વાતો વહેતી થઈ છે. હવે મિતેશ પટેલને ટિકિટ આપતા ભાજપના કાર્યકરોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે આવી અટકળો વહેતી થઈ છે કે કદાચ મિતેશ પટેલનું નામ હવે જે ઉમેદવારી છે તે પરત ખેંચી શકે છે તેઓ. હવે વાત કરીએ વલસાડની તો વલસાડમાં ધવલ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારાથી ઉમેદવારી આપવામાં આવી છે, પરંતુ તેમના સામે છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અનંત પટેલ. તેમની લોકપ્રિયતા પણ ખૂબ છે અને એવી ચર્ચા થઈ રહી છે કે અનંત પટેલની સામે ધવલ પટેલ થોડા કમજોર નજર આવી રહ્યા છે, જેના કારણે ધવલ પટેલ પણ બદલાઈ શકે છે વલસાડથી, એવી વાતો વહેતી થઈ છે. અનંત પટેલ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આદિવાસી સમાજની બહુમતી ધરાવતો આ વિસ્તાર છે, જેમાં ઢોળિયા પટેલ સમાજની વસ્તી આશરે 20.2% છે, જ્યારે કુંકણ આદિવાસી જે વસ્તી છે એ આશરે 15% માનવામાં આવી રહી છે. ત્યારે અહીં આદિવાસી ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે અને એટલા માટે જ અનંત પટેલ એક સ્ટ્રોંગ કેન્ડિડેટ પણ માનવામાં આવી રહ્યા છે કોંગ્રેસના. વાત હવે બનાસકાંઠાની. બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી તરફથી રેખાબેન ચૌધરી મેદાનમાં ઉતર્યા છે અને ચર્ચા ચાલી રહી છે કે તેમનું પણ નામ છે એ બદલાઈ શકે છે. ઉમેદવાર છે એ બદલવાની વાતો એટલા માટે ચાલી રહી છે કારણ કે એવું કહેવાય રહ્યું છે કે કોંગ્રેસના જે નેતા છે, ઉમેદવાર છે ગિનીબેન ઠાકોર, એ ખૂબ જ મજબૂત છે રેખાબેનના સામે, પરંતુ અહીં જ્ઞાતિના સમીકરણો પણ સેટ કરવામાં ભારતીય જનતા પાર્ટીએ ખાસ ધ્યાન રાખ્યું છે. ચૌધરી સમાજનું અહીં પ્રભુત્વ છે, આ સાથે જ ઠાકોર સમાજનું પણ પ્રભુત્વ છે, જેના થકી રેખા ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પરંતુ હવે તો સમય જ બતાવશે કે આવનારા દિવસોમાં શું આ ત્રણેય નામો છે, જે ઉમેદવારો છે, એ બદલાઈ જશે કે શું રહેશે સ્થિતિ. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.
Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. એક બાદ એક ભાજપના ઉમેદવારો ચૂંટણી ન લડવાનું એલાન કરી રહ્યા છે. તે વચ્ચે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આ પર એક નિવેદન આપ્યું છે. તમે પણ સાંભળો ઈશુદાન ગઢવીના આ નિવેદનને. ભારતીય જનતા પાર્ટીમાં અનુશાસન જોવા મળે છે. પક્ષ કહે અને સીધી રીતે નેતા હોય, કાર્યકર હોય, કામકાજમાં લાગી પડતા હોય છે. પરંતુ બે બેઠક જેના ઉમેદવાર રંજનબેનની વાત કરવામાં આવે તો ત્રીજી વાર ટિકિટ મળી હતી. ટિકિટ મળતાની સાથે વિરોધ પણ શરૂ થયો હતો, પોસ્ટર્સ જોવા મળ્યા. અને સાબરકાંઠાના ઉમેદવારની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એમની સામે પણ સ્થાનીય રીતે નારાજગી હતી. કેવી રીતે આખા ઘટનાક્રમને જોઈ રહ્યા છો? કેટલો લાભ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનને થવા જઈ રહ્યો છે? ભાજપ એવું કહેતી હતી કે 26માંથી 26 સીટ આવીશું, 5 લાખની લીડ લઈ લેશું. એની હવા નીકળી ગઈ છે. એ વાયદાઓની હવા નીકળી ગઈ, આને હવા નીકળી ગઈ કહેવાય. બીજું કે હજી તો શરૂઆત છે. હજી તો બરોડાથી અને સાબરકાંઠેથી પડ્યું છે. હજી ભરૂચથી પણ શક્યતાઓ છે. હજી આણંદથી પણ શક્યતાઓ છે. હજી બનાસકાંઠાથી પણ શક્યતાઓ છે. અને ભાજપમાં ઉકળતો ચરુ છે. તમે જોયું હશે 156 આવી પછી પણ શાંતિ ન બેસતા બીજાના પક્ષના ધારાસભ્યોને કામ કરવાની જગ્યાએ, પેપર ફોડવાનું બંધ કરવાની જગ્યાએ બીજાના ધારાસભ્યો ફોડતા હતા. હાલત શું થઈ? એમના સિટિંગ એમએલએ રાજીનામું આપ્યું, અંતરાત્માને જાગી. પછી સ્વીકાર્યુંની વાત અલગ છે. પછી 2 મંત્રીઓ અત્યારે ઠાંડો પાડી દીધો. અત્યારે તો ઈડી સીબીઆઈથી ડરે છે ભાજપના અહીંના નેતાઓ. ઈડી સીબીઆઈ કેન્દ્રમાંથી હટી એટલે અહીંયા 156માંથી 70થી 80 ધારાસભ્યોનો અંતરાત્મા રાતોરાત જાગશે. આ લખી લો. એટલે ભાજપમાં ઉકળતો ચરુ છે. બીજું કે 5 લાખની લીડ તો વાત અલગ છે, 26માંથી 26 નહીં લઈ જાય. મેં પહેલાં પણ કહ્યું છે. અને અત્યારે ભાજપની અંદરૂની હાલત ખૂબ ખરાબ છે. ખૂબ એટલે ખૂબ ખરાબ છે. એ પોતે નાગરિકો આ પોતે નથી પાછું ખેંચ્યું. ભાજપે ઉમેદવાર બદલવા પડ્યા છે અને ઉમેદવારોને કહી દેવામાં આવ્યું છે કે તમે આ બદલો, તમે આવું ટ્વીટ કરો. તમે વિધાનસભામાં જોયું હશે કે વિધાનસભા પહેલાં ઘણા બધાની વિડીયો આવ્યા, મારે નથી લડવું. માત્ર એમને એમ નથી આવતા. ભાજપ ધમકાવીને કહે છે કે ભાઈ વિડીયો બનાવો, મારે નથી લડવું એવું કરો. એક તો ધારાસભ્યમાંથી નથી લડવું કીધું, પછી સંસદમાં કેવડાય વિડીયો બનાવડાવ્યા. એનાથી મોટી વાત તો એ છે કે એપીએમસીમાં લડવા ગયા હતા, એમાં પણ મને કરી દીધી. એટલે આ બધું છે એ ઈડી સીબીઆઈ સુધીનો છે. 4 જૂન પછી 200થી નીચે આવશે. તમે જોઈ લેજો કે અહીંયા કેટલાની અંતરાત્મા જાગે છે. ખાસ કરીને કોંગ્રેસના પણ કેટલાક દિગ્ગજ નેતાઓ જે અગાઉ પહેલાં કહી ચૂક્યા હતા કે અમે ચૂંટણી લડવા તૈયાર નથી. ભરતસિંહની વાત કરીએ કે જગદીશ ઠાકોરની વાત કરીએ, પરેશ ધાનાણી હોય અને રોહન ગુપ્તા કે જેમણે ઉમેદવાર બનાવ્યા છતાં પણ તેઓ નહીં ચૂંટણી લડેની જાહેરાત કરી અને કોંગ્રેસ પક્ષ છોડી દીધો. આ જ પ્રકારની પરિસ્થિતિ હવે ભારતીય જનતા પાર્ટીની 2 બેઠકો ઉપરથી જોવા મળી કે જ્યાં ઉમેદવારોની જાહેરાત તો થઈ પરંતુ સામેથી તેમણે ના પાડી રહ્યા છે અત્યારે ચૂંટણી લડવાની. શું લાગે છે કે પોતે કોઈ વાતથી પરેશાન છે કે પછી ક્યાંક ને ક્યાંક ઉપરથી જ આદેશ છે? ઉપરથી આદેશ છે. કોઈ પરેશાન પોતે નથી. બીજું એમને તો ખૂબ લડવું છે પણ તમે જોયું હશે વિરોધ ખૂબ થયો છે, પત્રિકાઓ છે. અચ્છા, આ આજનું નથી. આ મેં કીધું કે ઈડી સીબીઆઈના કારણે બધું અત્યારે અટકીને પડ્યું છે. આ પહેલાં પત્રિકાઓ વોર થઈ હતી, મહામંત્રીઓના રાજીનામા આવ્યા છે, ખબર હોય તો તમને. ઉકળતો ચરુ છે અને હજી ભરતી મેળો કરી અને એ લોકો ઓર ઉકળતો ચરુ બનાવી રહ્યા છે. એમને ખબર હોવી જોઈએ કે હવે કામની રાજનીતિ ધીરે ધીરે આવવાની છે. આજે રાજસ્થાનની મહિલાઓને 450 રૂપિયાનો ગેસનો સિલિન્ડર મળે છે તો આ ગુજરાતની મહિલાઓને ખબર નહીં પડતી હોય? અચ્છા, ગુજરાતની મહિલાઓને તમે 29 વર્ષથી તમે એમનો મત લો છો. આજે મધ્યપ્રદેશની મહિલાઓ તમને અહીંયા જાતિથી સરકાર એવું ખબર પડી તો અહીંયા 1250 થી 3000 રૂપિયા લાડલી યોજનામાં આપો છો તો ગુજરાતની મહિલાઓએ શું ગુનો કર્યો છે? એટલે આ બધી વસ્તુ ખબર છે. ગુજરાતના ખેડૂતો હાલત જુઓ તમે. ગુજરાતના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા. 2-3 કિલોમીટરની લાઈનોમાં ઊભવું પડે છે. ગુજરાતના ખેડૂતોને ખબર નથી. અને ભાવનગરમાં ખુદ નરેન્દ્ર મોદીએ જે ડુંગળીનો આવક થઈ અને ડુંગળી જ્યારે બરોબર ભાવમાં વેચાઈ હતી ત્યારે નરેન્દ્ર મોદીએ નિકાસ બંધી કરી. એ નથી ખબર પડતી. હવે નરેન્દ્ર મોદીના નામ ઉપર મત મળશે એમ કે જેને ડુંગળીમાં રોતા કરી નાખે એમને. એટલે આ બધી વસ્તુઓ બહુ ક્લિયર કટ છે કે ભાજપની સ્થિતિ સારી નથી. ખેડૂતો નારાજ છે, કર્મચારીઓ નારાજ છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ નારાજ છે. તમે જુઓ મહિલાઓ નારાજ છે, ગરીબો વંચિતો શોષિતો હાલત જ ખરાબ છે. મધ્યમ વર્ગ 50,000 કમાય છે, 2 છેડા ભેગા નથી થતા. પતિ પત્ની 2 કમાય છે તો ભેગા નથી થતા. એટલે આ સ્થિતિ બહુ જ ખરાબ છે અને એનો પરિણામ મને લાગે છે કે આ લોકસભામાં મળશે અને એના પછી સ્થાનિક સ્વરાજ અને વિધાનસભા મળશે. કેટલો લાભ આપ જુઓ છો? કારણ કે ગુજરાતની વાત કરીએ તો 24 બેઠક ઉપર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારી રહ્યું છે, 2 ઉપર આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરેલું છે.
કેટલો લાભ જોવો છો? કારણ કે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો 26માંથી 26 બેઠક જીતવાનો દાવો છે, 5 લાખની લીડની વાત છે, પરંતુ જે રીતે અત્યારે હાલની પરિસ્થિતિઓ જોઈ રહ્યા છો, 2 ઉમેદવારોએ પોતાનું નામ સામેથી પાછું ખેંચ્યું છે, કેટલો લાભ થતો આપ માનો છો? જુઓ, અમે એવું નથી કહેતા કે 26માંથી 26 જીતીએ, પણ એટલું ચોક્કસ છે કે ભાજપ 26માંથી 26 નથી જીતતી એકે. બીજું કે કોંગ્રેસે કેટલીક સીટો ઉપર ખૂબ મજબૂત છે અને આમ આદમી તો બે સીટ ઉપર મેં કીધું કે ભાવનગરનો ખેડૂત શું કામ હવે નરેન્દ્ર મોદીને મત આપે, અને નરેન્દ્ર મોદીના નામ ઉપર મત પડે છે. નરેન્દ્ર મોદી ને નિકાસબંધી કરી અને ડુંગળીના ભાવ તળિયે કર્યા તો એમને ખબર છે MSP નથી આપી, નરેન્દ્ર મોદી નથી આપી, તો બીજા ભાજપના નેતાના નામ મળો તો મત મળવા નથી. એટલે અમને બહુ આશ્ચર્ય નથી કે બહુ બધી હારશે, પણ ઇન્ડિયા ગઠબંધન ખૂબ સારી સ્થિતિ ગુજરાતમાં બનાવશે, અને ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં આ સ્થિતિ બનાવશે તો તમે જોઈ શકો છો રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમે એનાથી આગળ જાઓ દિલ્હી, પંજાબ, એટલે ખૂબ સારી ઇન્ડિયા ગઠબંધન આગળ જશે. અચ્છા, ગઈકાલે આપણે જોયું કે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સીધી રીતે જેમની અટકાયત ED દ્વારા કરવામાં આવી હતી અને આખરે તેમને રિમાન્ડ ઉપર મોકલવામાં આવ્યા છે. કેવી રીતે આખો ઘટનાક્રમ જોઈ રહ્યા છો? કારણ કે રિમાન્ડ આપવામાં આવી છે એ અરવિંદ કેજરીવાલને કે જેમણે આંદોલન શરૂ કર્યું હતું ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં, અને એ જ ભ્રષ્ટાચારના આરોપમાં અરવિંદ કેજરીવાલ જેલમાં. જુઓ, ભાજપના કેટલાક કાર્યકર્તાઓને બાદ કરતા ભારતની એક પણ નાગરિક જનતા અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચાર છે ને એ સ્વીકારવા તૈયાર નથી. એનું કારણ તમને કહું કે યાર ઇન્કમટેક્સ કમિશનરો હતા બંને જણા, આ કોઈ અનપઢ થોડા છે બધા, બોગસ ડિગ્રીઓ થોડી છે, બરાબર છે. બીજું કે આખું ક્રોનોલોજી સમજો, એ એવું કહે છે કે 100 કરોડ રૂપિયા આમ આદમી પાર્ટીને આ ફલાણા રેડ્ડીએ આપ્યા છે, બરાબર છે, જેના ઉપર કથિત આરોપ છે શરાબ નીતિમાં. એ આરોપ મૂકે છે, સાબિતી તો હજી જ્યારે થશે ત્યારે થશે. પણ એ જ કંપનીએ ભાજપને 55 કરોડ રૂપિયા આપ્યા છે એ ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી ખબર પડી ગઈ. એ આરોપી છે, એ આરોપીને 5 કરોડ રૂપિયા ભાજપને આપે છે, પછી હાઈકોર્ટમાં પોતાની બેલ મૂકે છે, પછી એ પોતા 25 કરોડ બીજા ભાજપને આપે છે, એટલે હાઈકોર્ટ એને જામીન આપે છે, હાઈકોર્ટમાં ED એનો વિરોધ નથી કરતી જામીનનો, અને પછી બીજા 25 કરોડ આપે છે, એટલે એ પોતે સીધો સાક્ષી બની જાય છે અને નામ લઈ દે છે કે અરવિંદ કેજરીવાલ ને મનીષ સિસોદિયા અને સંજય સિંહ, એને એટલા માટે તમે પકડી લો છો. તો કાલે હું એમ કહું છું કે મને એમ કે ભાજપના મોટા નેતાનો કહી દઉં કે આમાં મને 50 કરોડ કે 100 કરોડ રૂપિયા મેં આપેલા છે, તો માની લેવાનું. અરવિંદ કેજરીવાલની જે પ્રકારે ધરપકડ કરવામાં આવી છે અને તેમને રિમાન્ડ ઉપર મોકલવામાં આવ્યા છે, તેનાથી સીધી રીતે આગામી જે ચૂંટણી લોકસભાની છે તેમાં લાભ થશે તેવો દાવો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરફથી કરવામાં આવી રહ્યો છે. સાથે જ જે 2 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના છે, બરોડા અને સાબરકાંઠા, એમણે જે રીતે પોતે ઈચ્છા વ્યક્ત કરી છે ચૂંટણી નહીં લડવાની, તો એમનું કહેવું છે કે ઉપરથી જ આદેશ છે જેનું તેઓ સીધી રીતે પાલન કરી રહ્યા છે. અમદાવાદથી કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી, ગુજરાત તક. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.